નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું. આજે આપણે બોરાળા ગામની અંદર બોરાળા પ્રાથમિક શાળા અને એમાંય અમારા હેડ જે કહેવાય છે શાળાના શિક્ષક તરીકે અને આચાર્ય તરીકેની જે કામગીરી અદા કરે છે એવા સંદ્રેશભાઈ સરસ મજાનું આયોજન કરેલું છે. જે આનંદ મેળો ના નામથી આ લોકોએ અહીંયા જે ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણે જ સંદ્રેશભાઈને જ પૂછ્યું બે શબ્દો આપણને આ મેળા વિશે આપણને જણાવે. આજનું અમારા શાળા પરિવાર અને એસએમસી કમિટી તેમજ ગ્રામ લોકોના સહયોગથી અમે એક આનંદ મેળાનું આયોજન કર્યું છે. એમાં આપણે જે જનરલી આપણે મેળામાં જોઈતા હોઈએ એવી રીતે વિવિધ ખાણીપીણીના સ્ટોલ છે. ત્યાં તમને રમકડા, ગેમ ઝોન આવું બધું જોવા મળશે. સાથે સાથે અમારી એક આનંદ મેળાની વિશેષતા એ છે કે અમે બે થીમ તૈયાર કરી છે. એક આપણું ગ્રામ્ય લોકજીવન અને એક આપણે ભગવાન શ્રી રામ. અત્યારે હમણાં આપ સૌ જાણો છો કે અયોધ્યા રામ મંદિરનું હમણાં જે આપણે શિલાન્યાસ થયો એના અંતર્ગત એક રામ ભગવાન ઉપર સબરીના ઘેરે રામ એક થીમ ઉપર એક આખો પ્રેઝન્ટેશન કરેલું છે. ટોટલ કેટલા સ્ટોલ છે આની અંદર? ટોટલ 17 સ્ટોલ છે, જેમાં 8 સ્ટોલ ખાણીપીણીના છે, 5 સ્ટોલ ગેમ ઝોનના છે, કોલ્ડ ડ્રિંક્સનું છે, રમકડાનું છે, સ્ટેશનરીનું છે, આવી બધા મળી અને કુલ 17 સ્ટોલ છે. અને વિશેષમાં બે થીમ છે. તો મિત્રો આપણે આગળનો આ જે મેળો છે એને નિહાળશું. તો મિત્રો, વૈશ્રામભાઈ જે સરપંચ છે બોરાળાના, તેઓ સામેલ જ છે ને બે શબ્દો આપણને જણાવશે. શિક્ષક સ્ટાફથી જે પ્રાથમિક શાળાના જે કાંઈ આચાર્ય છે સંદ્રેશભાઈ, એના આયોજન મુજબ આ જે આનંદ મેળો જે બાળકો માટે શિક્ષણમાં છોકરાઓને પ્રોત્સાહન મળે અને એક બાળકોમાં એક ઉત્સાહ આવે અને જે કંઈ બાળકોને આમાંથી શીખવા મળે ધંધા વ્યવહાર માટે, એવા હેતુથી આ એક આનંદ મેળો બોરાળા ગામ વતી રાખવામાં આવ્યો છે. તો મિત્રો, આ વૈશ્રામાતા જે બોરાળાની અંદર સરપંચ પદું ઘણા ટાઈમથી ભોગવી રહ્યા છે ને એના જેટલા કાર્યક્રમ થયા એ બધા અફલાતુન કાર્યક્રમ થયા છે. એમાંનો એક આ મેળો છે. આગળના ઘણા એને ફંક્શન પતાવેલા છે. બહુ જૂનો અનુભવ ધરાવે છે.